હલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે અમે બનાવીએ છીએ શિયાળાનું કાટલું. એટલે ઘઉંનો લોટ લીધો છે, ઘી, પછી આપણે આને શેકશું. બધા વસાણા નાખશું, ગોળ, ટોપરું, કાજુ બદામ અને બધા પાવડર, સૂંઠ પાવડર, ગંઠોડા પાવડર, એ બધું. હવે આપણો લોટ શેકાઈ જવા આવ્યો છે, એટલે જુઓ લાય તો બેટા, એટલે આ હલકો ફરે અને આ ઘી બધું દેખાય. અને અમે નાખીને અમે પહેલાં ગુંદ નથી તળી લેતા, અમે લોટ શેકાય છે ને એટલે નાખી દઈએ. અને અમે ગુંદને ભાંગતા નથી, આખો જ રાખીએ છીએ. એટલે અમારે છોકરાઓને બધાને વધારે ભાવે છે અને મસ્ત થાય, મોઢામાં ક્રન્ચી લાગે. હવે આપણે લોટ શેકાઈ ગયો છે, હવે ગુંદ નાખવાનો, એટલે ગુંદ ફૂલી જશે બધું જ. બધો આપણો ગુંદ ફૂલી ગયો. હવે ફૂલી ગયો છે. હવે ગેસ બંધ કરી દે બેટા. ગેસ બંધ કરીને હવે આ બધું ડ્રાય નાખી દેવાનું. ઓલું નાખ તું તાર, એટલે થોડા શેકાઈ જાય. હવે નાખ ગોળ. લે ઉતરી જાય નીચે, હાણસી કાઢ નીચે પકડું કાઢી. હા નહીં પકડું સાંજે. પછી આવી રીતે બધું મિક્સ કરી દેવાનું. ગેસ ઉપર નહીં રાખવાનું, નકર છે ને કડક થઈ જાય ઢેફલા. એટલે આપણે નીચે ઘી ને ગરમ જ હોય, એટલે આવી રીતે બધું મિલાવી દેવાનું. થઈ ગયું મિક્સ. હવે આ સૂંઠ પાવડર, ગંઠોડા પાવડર, આ બધું પીપરી મૂળના ગંઠોડા ને એ બધું નાખવાનું. અત્યારે તો જેટલા વસાણા નાખો ને એટલા ઓછા. ખસખસ નાખશે નહીં, ખસખસ એ નખાય, સરસ લાગે. તમારે રાજકુમારોને ભાવતું નથી. મિક્સ કરી બે થાળીમાં ઢાળ દેવાનું માપનો લઈને. છાલે જ નાખી દેશે ને, નાખી દઉં. હા, એક સાઈડ લેજે, ગરમ ન લાગે. બસ લઈ એક થોડુંક નાખતો આમાં. બસ આવી રીતે પછી ઢાળી દેવાનું. બસ આપણે એના કાપા પાડી લેવાના, બહુ નાના નહીં મોટા નહીં. પછી ઠાકોરજીને રોજ ધરવાનું સવારમાં. ભગવાન હવે રોજ વહેલા ભણવા જાય ને, એટલે એનો નાસ્તો ડબ્બામાં ભરી દેવાનું. મહારાજને ભગવાનને ધરીને પછી આપણે એ પ્રસાદી ખાવાનું.